પેલી ભેંસ ભડકે અને વાયડું ટપી જાય, ખેતરુંના ખેતરું ટપી જાય ને ઊભી પૂંછડીએ જેમ ભાગે ને એમ ભડકેલી ભેંસની જેમ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સરનું ખડગેજીના નિવેદન સામેનો બનાવટી ગુસ્સાવાળું જે નિવેદન છે ને એ ભડકેલી ભેંસની જેમ ભાગે છે. મારે તો એ સલાહ દેવી છે કે આમાં તમારે તમારા સપોર્ટર આમ આદમી પાર્ટીના 2-4 લોકોને બાજુમાં ઉભા રાખ્યા હોત અને તમે જે બોલો છો ને, મારે કોંગ્રેસ અને કોંગ્રેસીઓને પૂછવું છે, ગુજરાત પ્રજા કેમ ટીકા છે, આવું બોલતી વખતે તમારે આમ આદમી પાર્ટી વાળાને બાજુમાં રાખ્યા હોત ને તમારા સપોર્ટરોને, તો વાહ 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 કર્યા કરત. હકીકત અને વાસ્તવિક મારે એ વાત કરવી છે કે જગદીશભાઈ સાહેબ, તમે રૂલિંગ ગવર્મેન્ટના પ્રદેશ પ્રમુખ છો, આ રીતના સ્ટેટમેન્ટ ન હોય અને ઓલી ભડકેલી ભેંસને જેમ વાયડ આડી ન આવી એમ તમને તમારો વિડીયોગ્રાફર, એડિટર, મીડિયા ઇન્ચાર્જ, તમારી જે આખી ટીમ છે મીડિયાની જે પબ્લિશ કરવા માટે, કોઈએ તમને રોક્યા નહીં કે પ્રદેશ પ્રમુખ તરીકે આવા સ્ટેટમેન્ટ ના અપાય. ખેર, ભલે તમે સ્ટેટમેન્ટ આપ્યું કે કોંગ્રેસીઓ, અરે મારા બાપ, આ તમારા નિવેદનમાં જ ખડગે સાહેબના જે વાત છે એનો જવાબ છે. ખડગે સાહેબ સ્પષ્ટ કહેવા માંગે છે ગુજરાતીઓને કે તમે શાણા છો. ગાંધીજી અને સરદાર એ ગુજરાતમાંથી આવેલા છે. આટલા શાણા લોકોને આ રીતે આ ટાઈપના ખોટા આંખમાં ધૂળ નાખવાના વર્ષોથી જે બીજેપી પ્રયત્નો કરે છે અને સફળ થાય છે, તો ગુજરાતીઓ જાગો, આ લોકોની વાસ્તવિકતા ઓળખો, એના આભાસને તમે આ રીતે એના અંજાવ નહીં, આવું એ કહેવા માંગે છે. અને તમે આ નિવેદનમાં સ્પષ્ટ છે કે હા, ખડગે સાહેબની વાત સાચી છે કે ગુજરાતમાં તમે આ રીતે લોકોને હો હા કરીને ગેરમાર્ગે દોડો છો. જગદીશ સર, રિક્વેસ્ટ કરું છું કે આવું ના હોય. કોંગ્રેસીઓને ગુજરાતીઓની ઈર્ષા, આવું ના હોય સાહેબ. ક્યાંક ને ક્યાંક હાસ્યાસ્પદ થઈ રહ્યું છે. એક રાજનીતિ અને રાજકારણનું અપમાન થઈ રહ્યું છે, નિવેદનોનું અપમાન થઈ રહ્યું છે. કોક તો રોકો, જગદીશ સરને કોક તો રોકો. કમસે કમ અહેસાસ થવો જોઈએ કે રૂલિંગ ગવર્મેન્ટના પ્રદેશ પ્રમુખ છે અને આ જ વાત ઇનડાયરેક્ટલી ખડગે સર કહેવા માંગે છે કે ગુજરાતીઓ જાગો. ભાજપે 30 વર્ષથી જે તમારી આંખમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કર્યો છે, તો કેળવણીકાર બનીને ભાજપની વાસ્તવિકતા જાણો અને એની બાજુમાં જે મંજીરા ઓગાળે છે એ આમ આદમી પાર્ટીની અને ભાજપની વાસ્તવિકતા જાણશો તો તમને ખબર પડી જશે કે માવતર પાર્ટી કોંગ્રેસનું કેટલું મહત્વ છે. જગદીશ સર, ભવિષ્યમાં પણ આવું હાસ્યાસ્પદ ગુજરાતને પીરસતા રહો, એના માટે શુભેચ્છા. જય હિન્દ, ભારત માતા કી.